માતાના મઢ ખાતે કાર્યરત શ્રી સખી સહેલી મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી અંગે અનેક મહિલાઓ દ્વારા પોતાની જમા બચત રકમ પરત મેળવવા માટે રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી છે। ઉપલબ્ધ બચત લોન પાસબુક મુજબ મંડળીમાં મહિલાઓ પાસેથી બચત લેવામાં આવતી તથા સભ્યોને લોન આપવામાં આવતી હોવાનું જણાય છે। મહિલાઓના જણાવ્યા મુજબ વર્ષોથી એક રૂપિયો બચાવીને જમા કરેલી રકમ તેમજ કેટલીક મહિલાઓએ પોતાની દીકરીઓના ભવિષ્ય માટે કરાવેલી ફિક્સ ડિપોઝિટની રકમ પરત મળતી નથી। કેટલાક સભ્યોના ચેક બાઉન્સ થયા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। બીજી તરફ કેટલીક બહેનો દ્વારા મંડળીમાંથી લોન લેવામાં આવી હતી અને તેમની કેટલીક રકમ જમા કરવાની બાકી હોવાની માહિતી પણ સામે આવી રહી છે। આવા સભ્યોને ફોન મારફતે રૂપિયા ભરો તેવી જાણ કરવામાં આવતી હોવાના આક્ષેપો છે। કેટલાક સભ્યોનું કહેવું છે કે તેમણે પોતાની લોનની રકમ સંપૂર્ણપણે ચૂકવી દીધી હોવા છતાં ફરીથી રકમ ભરવા અંગે ફોન આવતા હોવાનું જણાવે છે। આથી મહિલાઓમાં સવાલ ઊભો થયો છે કે ક્યાં સભ્યના નામે કેટલી રકમ બાકી છે, કોની કેટલી બચત જમા છે, કેટલી લોન આપવામાં આવી અને કેટલી રકમ પરત આવી છે। આ તમામ હિસાબોની સત્તાવાર તપાસ થાય તેવી માંગ ઉઠી છે। મહિલાઓના આક્ષેપ મુજબ સંબંધિત સંચાલક અથવા જવાબદાર વ્યક્તિ છેલ્લા આશરે 1 વર્ષથી સંપર્કમાં નથી। મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ફોન બંધ અથવા સંપર્ક બહાર આવતો હોવાની ફરિયાદ પણ મહિલાઓએ કરી હતી। આ પરિસ્થિતિને કારણે પોતાની મહેનતની બચત પરત મળશે કે નહીં તે અંગે મહિલાઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। કેટલીક મહિલાઓનું કહેવું છે કે એક રૂપિયો બચાવીને વર્ષો સુધી મહેનત કરી હવે પોતાની જ બચત માટે ભટકવાનો વારો આવ્યો છે। મહિલાઓના જણાવ્યા મુજબ બચતની રકમ અટવાઈ જવાથી અનેક પરિવારોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે। ખાસ કરીને દીકરીઓના ભવિષ્ય માટે બચાવેલી રકમ પરત ન મળવાથી મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ હોવાનું જણાવી રહ્યા છે। મહિલાઓના જણાવ્યા મુજબ માતાના મઠમાં મોટી સંખ્યામાં મહિલાઓ આ મામલાથી અસરગ્રસ્ત છે અને કેટલાક લોકો દ્વારા લગભગ 65% જેટલી મહિલાઓ ભોગ બન્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જો કે આ આંકડો સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે તેમ છે। મહિલાઓ દ્વારા દયાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબ સમક્ષ લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવશે। સાથે જ મામલતદાર, નાયબ કલેક્ટર નખત્રાણા, કચ્છ જિલ્લા કલેક્ટર તથા સંબંધિત જિલ્લા કક્ષાના વિભાગો સમક્ષ પણ લેખિત રજૂઆત કરી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવશે। મહિલાઓની માંગ છે કે મંડળીની સમગ્ર હિસાબ કિતાબ, સભ્યોની બચત રકમ, ફિક્સ ડિપોઝિટ, લોન વ્યવહારો, પરત કરેલી રકમ, બાકી રકમ, ચેક બાઉન્સ અને સંબંધિત દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે। મહિલાઓનું સ્પષ્ટ કહેવું છે, અમારી મહેનતની બચત અમને પરત આપો, અમારી દીકરીઓના ભવિષ્ય માટે બચાવેલા રૂપિયા અમને પાછા આપો। દેશમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે મહિલાઓની બચત સાથે કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પીડિત મહિલાઓને તેમની હકની રકમ પરત મળે તેવી માંગ ઉઠી છે। આ સમગ્ર મામલે ઉપલબ્ધ બચત લોન પાસબુક, દસ્તાવેજો અને અન્ય પુરાવાઓના આધારે કચ્છકેર ટીવી ન્યૂઝ દ્વારા વિસ્તૃત ગ્રાઉન્ડ રિપોર્ટ અને લાઈવ રજૂઆત કરવામાં આવશે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છકેર ટીવી ન્યૂઝ। 41,585/2020 આ નંબરની રજીસ્ટ્રેશન કરેલ છે ને એની જે અત્યારે આ જે સંસ્થા જે ચાલી રહી છે શ્રી સખી મહિલા બચત ધિરાણ મંડળી સરકાર મંડળી લિમિટેડ, એની સંસ્થા ક્યાંની છે આ પ્રમાણેનો એ લોકોનો બેનર બનેલો છે। આ બેનર ઉપર આ લોકો 2 પ્રકારની, એક ગૃહ ઉદ્યોગની છે અને બીજી બચત ધિરાણની મંડળી છે। 3 વર્ષથી 4 વર્ષથી આ લોકોનો અહીંયા બહેનો બધી લેતી દેતી એ લોકોની ચાલુ હતી। અત્યારે લગભગ 1 વર્ષ થયું હતું આ બહેનો અહીંયાથી ગાયબ થઈ ગઈ છે। આની ઉપર લખેલા છે નંબર, આની અંદર છે 9712462321 9683797198। આ નંબર ક્યારે ક્યારે બંધ આવે છે આ તમામ વિગતો આ બહેનો આપણાને સંભળાવશે। આ બહેનોને લગભગ મારી ખ્યાલ પ્રમાણે 45 જેવી બહેનો અત્યારે આપણા આગળ અહીંયા સાઇન છે। હું તમને કચ્છ કેરના તમામ જે દર્શકો છે અને જે પણ આ કચ્છ કેરનો ન્યૂઝ જોઈ રહ્યા છે તમે જોઈ શકશો એની અંદર 45 બહેનો સહી કરી છે અને 45 બહેનોની અત્યારે આ મહિલા મંડળવાળા છે કોઈનો ફોન નથી ઉપાડતા, 1 વર્ષથી એ લોકોને જોબ નથી આપતા, લોન ઉપાડેલી છે અને એના એ લોકોના ખાતામાં એન્ટ્રી મારેલી નથી,
પૈસા આ લોકો આપી દીધા છે અને બુકમાં પૈસા બતાવતા નથી. બેન પોતે અહીંયા આવતા નથી. માતાના પણની અંદર એ લોકોની મંદિરની ગેટની સામે 4 નંબરની જે દરી કહેવાય એની બાજુમાં એની ઓફિસ હતી, પણ બહેનો અત્યારે ગાયબ છે. વારંવાર આ લોકો રજૂઆત કરી છે, તેમ છતાં અત્યારે આ બહેનો કોઈ જાતની આ લોકોને ઉપજુક કોઈ જાતની જોઈ શકો છો. આ બહેનો 45 બહેનો છે. અત્યારે લગભગ ઓછામાં ઓછા નથી 20 થી 25 લાખ રૂપિયાની અત્યારે એમના વાલીઓ, એના પતિ પણ છે, આ લોકો સાથે છે, એમના પુત્ર છે. આ બધા એ લોકો પોતે આનો ભોગ બન્યા છે. જે આ મહિલા મંડળ ખરેખર ઠગ મહિલા મંડળ તરીકે હતી અને ખરેખર સરકારને આવી જ મહિલા મંડળો ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ. અત્યારે આ બહેનો પોતે એપ્લિકેશન તૈયાર કરી છે અને એપ્લિકેશન અહીંયાથી કચ્છ કલેક્ટર સાહેબ ભુજમાં મોકલશે, જિલ્લા સેવા સદનની અંદર નાયબ કલેક્ટર સાહેબ નખત્રાણામાં મૂકશે, આપણા મામલદાર કચેરી દયાપરમાં પણ મૂકશે અરજી, અને એના સિવાય આપણા પીઆઈ પટેલ સાહેબ દયાપર એમને પણ મોકલશે. અત્યારે માતાના મનના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ રાણા સાથે અમારી વાતચીત થઈ ગઈ છે. બહેનો અહીંયા સાથે રહી અને ભરતભાઈ સાથે અમે વાતચીત કરી. ભરતભાઈ અત્યારે બહાર છે, તમામ વિગત ઉતારવાનું, આ બધી વસ્તુની જાણ કરવાની ભરતભાઈ રાણા કીધું છે કે જેને જે ફ્રોડ થયો છે, તમારા 3 થી 4 વ્યક્તિઓ પોલીસ સ્ટેશનમાં આવી અને આ તમામનું બધાની સાઇન સિગ્નેચર અને કોને કેટલો ફ્રોડ થયો છે તમામ વિગત મારી પાસે લઈ આવશો તો આપણે કાલે સવારના 8:30 કલાકે પોલીસ સ્ટેશનની અંદર આ બહેનોની તમામ ફ્રોડની વિગતો રજૂ કરશું. એના સિવાય ઘણી બહેનો એવી છે જેનું હકીકતમાં અત્યારે આ સાંજના ભાગમાં અત્યારે આ બધા ખેતી કાઢી અને ખેતમજૂર કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. એ લોકોને દિવસમાં ટાઈમ નથી મળતો, એટલે આ લોકો સાંજની ભાગમાં ટાઈમ મળ્યું છે અને સાંજના ભાગમાં બધી મારા પત્રકાર પાસે આવી કરી અને રજૂઆત કરી છે જે અમારા આટલા રૂપિયા. અત્યારે હું તમારી સમક્ષ કોની કેટલી રકમ છે એના વિશે હું તમને થોડીક ઝલક આપીશ અને પછી હું તમને ઇન્ટરવ્યુ બતાવું છું. માતા નંબરની 45 બહેનો છે. એની અંદર પહેલા આપણી સમક્ષ છે મહેશ્રી બચ્ચાભાઈ ખીમજી. તમે જોઈ શકશો, આ કેમેરામેન સામે બતાવો. આ બચ્ચાભાઈ ખીમજીની 17,539 રૂપિયા બચત છે અને 1 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ રાખેલ છે. પછી એના પાછળ આપણી પાસે છે ડાઈબાઈ જેઠા મહેશ્વરી, એમની 60,000 રૂપિયા ફિક્સ ડિપોઝિટ રાખેલ છે. ડાઈબેન તમે કેમેરામેન સામે બતાવી છે, ડાઈબેન છે જેઠા 60,000 રૂપિયા ફિક્સ ડિપોઝિટ રાખી હતી અને 8,773 રૂપિયા એમની બચત છે. એની પાછળ આપણે વાત કરશું નોતિયાર રેશમાબાઈ ઓસમાણ, એમની મમ્મી અહીંયા આપણી સમક્ષ બેઠા છે. સામે કેમેરામેન જે બતાવો, એમણે પોતાના રૂપિયા 7,593 રૂપિયા એમની બચત છે. એની પાછળ એમની બીજી 22,000 રૂપિયાની બીજી બચત રાખી છે. છોકરી છે, લગ્નના ટાઈમ ઉપર કામ આવે એટલે આ લોકો રૂપિયો કરીને ભેગો કર્યો હતો. આ ઠગ મહિલા મંડળ આ લોકોના પૈસા લઈ અને નીકળી ગયા છે. એવી રીતે આપણે ત્રીજો કેસ ઉપર આવશું. અત્યારે આપણી સમક્ષ છે જાગરિયાબેન જમનાબેન મનજી. જાગરિયા જમનાબેન મનજી અત્યારે અહીંયા હાજર નથી, એના પુત્ર આવ્યા છે નવીનભાઈ. એ સામે કેમેરામેન સામે બતાવજો. આ નવીનભાઈ છે, જમનાબેનનો પુત્ર છે. એમના રૂપિયા છે 3,739 રૂપિયા બચતના એના બાકી છે. પછી એના પાછળ છે અત્યારે મહેશ્વરી લક્ષ્મીબેન રામજી. મહેશ્વરી લક્ષ્મીબેન રામજી અત્યારે તમારી સમક્ષ બેઠા છે. એમના છે 3,530 રૂપિયા બચત. બરાબર. ખલીફા મહેમુનાબેન અબ્દુલ રશીદ, અત્યારે મહેમુનાબેન અહીંયા બેઠા છે. એના પુત્રોના બચત થાય એના માટે અને પોતાની બચત થાય એના માટે મહેમુનાબેન રકમ જમા કરાવી છે. 5,300 રૂપિયા એની બચત છે. અને એના સિવાય એના બાળકો માટે, એનો બાળકોનું નામ છે તાહિર અને મહેક. 10,500 રૂપિયા મોહમ્મદ તાહિરના છે અને મહેકના છે 21,000 રૂપિયા. એ એમની બેન એના પુત્રો માટે રાખ્યા હતા. જે દુઃખ સુખની અંદર છોકરી મોટી થાય, સાસરે જાય. અમે ગરીબ માણસની પોતે હેર કટિંગનું કામ કરે છે અને રૂપિયો બચાવી કરી અને બાળકો માટે બચાવ્યા હતા. આ ઠગ મહિલા મંડળ 1 વર્ષ ત્યાં ગાયબ થઈ ગઈ. આ ગરીબોના પૈસા બિચારા જેને કહેવાય દાઢી કરીને 20, 25, 30 રૂપિયા કમાવે છે એવી મહિલાના આ ઠગ મહિલા મંડળ રૂપિયા ઉપાડીને ગઈ છે. એના પાછળ આપણે વાત કરશું. અત્યારે આવા જે કેસો છે અત્યારે બધા અહીંયા બેઠા છે, એવા 45 કેસો છે. હવે આપણે એ બહેનોની વિશે જાણકારી લેશું અને માહિતી લેશું ને કેવી રીતે આ લોકોને કેવી તકલીફો પડી છે એ તમામ વિગત જણાવશે.
11/5/24 થી કરીને 5/3/24 સુધી અહીંયા રકમ ભરેલી છે. વળી 11/4 થી પાનું બીજું ચાલુ થયેલ છે અને આ પાનું 9/1/2025 સુધીનું છે. 9/1/2025 એના પાછળની તમામ એન્ટ્રીઓ કોઈ નથી એની અંદર એન્ટ્રીઓ. હવે આપણે બચાબેન સાથે વાત કરશું. બચાબેન એ આઈ કદે ચાલુ કર્યા આવા ઈ બચત જો ચોપડી આઈ 4 ખણવારી થઈ ગઈ પણ 4 વારે થઈ ગયા અને એનમે સમજી ગનો ઈ આઈ પૈસા જો કો ભરે આયો એન બેન કે કેટલા વખત ફોન કરી આયો જે 12 મહિના થયા આવા આચે નતા ફોન તો ઘણી વાર કીવે પણ આચે જ નથી સમરો 12 મહિના થયા ફોન ખણી નથી ને અસા ડેઠોક ને સમ એનમાંથી કેવા બે ફોન નંબર એનમાંથી કેવા ઈ ફોન ખણે જ નથી બોલતો આગે ચોંકોર કોઈ જાચો કરે રૂબરૂ ભેગા ના થયા ના 12 મહિના થયા ડેઠો જ નહીં નજર में જ નહીં તેર असां के चयो जाई जी पैसा भरिया था ते असां के पैसा रेगुलर दई दीबो વ્યાસી કે દેડી ऐसी के दई दीबो बराबर कोई आई समझी गनो ઈ જોકો પૈસા જોકો ભર્યો था ઈ બાઈ પેન ગિનલા કરે અચીંદી વઈ કા આઈ ઓત રૂબરૂ ડેલા કરે વેંદાવા બાઈ ઘરે ગેને લાતી ગેલેલા અચીંદી વઈ ને ઈ સમજી ગનો 12 મહિના થઈ નથી હજી હતી છે ને આજા સમજી ગનો કેટલા રૂપિયા આઈ लाख रुपया से एफडी में रखया લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ રાખ્યા આયો हां હા ને પોએ બે રકમ બે રકમ में 27000 કેટલા ભરેલા બે આજી રકમ મે 17,000 17,539 17,539 રૂપિયા આ આજી બચત હે બચત હે અને ઈ પૂછે કોઈ જવાબ નથી દે જવાબ નથી દે સી ઘરે વેવ સી તો તે ઘરે પાસા કે ભેગી નથી 4 વીનું ઘરે વેવ ઘરે ભેગી ન થઈ ને કે તે ડઠોક ને 12 મહિને મે નજર में જ નહીં મહેશ્વરી ડાઈબેન જેઠા છે અત્યારે એની અંદર તમે જોઈ લેશો આ મહિલા મંડળની એફડી છે આ 60,000ની એફડી છે કેટલાની 60,000ની 60,000ની એફડી છે સાથે તમને બતાવું દર્શકો જોવા જેવું છે કચકેના દર્શકો જુઓ આ ખોટો ચેક જોઈ શકો છો આ ચેક 60,000 રૂપિયાનો આ ગરીબ માણસોને કીધું તમે 60,000ની તમને નથી ભરવા તો કાંઈ નહીં તમે આ તમે ચેક અમે લખી આપીએ છીએ અને બેંકમાં જાઓ ને લખી આવો જોઈ આવો અને તમારા પૈસા ઉપાડી આવો આ 60,000નો ચેક આ ચેકમાં આ રસીદ આ લોકો રસીદ ભરી હતી જુઓ આ બેંકમાં ગયા એના પતિને એમના પતિદેવને પોતે બેન જેઠાભાઈ મહેશ્વરી ડાઈબેન સાથે ગયા બેંકમાં શું જવાબ મળ્યો જેઠાભાઈ તમે બેંકમાં ગયા હતા તમને શું કીધું ખાતે પૈસા નહીં તમે જોઈ શકશો એ એમ કે છે પૈસા ખાતામાં ચેક કરાયો આ ચેક છે આ ફ્રોડ ચેકનો ગુનો શું હોઈ શકે આ મહિલા મંડળ ઉપર તમે જોઈ શકશો આ ફ્રોડ ચેક આ ફ્રોડ એફડી બેંકની અંદર ગયા પૈસા ઉપાડવા ન મળ્યા લેવા બે ના ઊભા છે અત્યારે આપણી સમક્ષ નોતિયાર રાજભાઈ ઓસમાણ છે એ રેશમાબેન જે છોકરી છે એમની એક જ દીકરી છે ધર્મના ગરીબોના સાહુકારોના ઘરે કે વેપારીઓના ઘરે ત્યાં જઈ કરી પોતે બર્તન ધોય છે અને બર્તન ધોઈમાં કરી એમાંથી 2 રૂપિયા છોકરીની ઉંમર લાયક થાય લગ્ન થાય એના માટે પૈસાની બચત કરે છે અને આ બચતની અંદર આ તમામ વિગત આપણે આપણાના પોતાના દિલના ધબકારા જેને કે ઉઠી જાય આવી એક જ દીકરી છે એમની એક જ દીકરી માટે રાત દિવસ આનો પતિ અને પોતે મહેનત કરી રહ્યા છે અને એક રૂપિયો કરી જમા કર્યો હતો એની અંદર આ સખી સહેલી ગૃહ ઉદ્યોગ અને સખી મહિલા બચત ધિરાણ મંડળીના તમે આ બુકો જોઈ શકો છો આ એમની બુકો છે એમની અંદર દીકરીનું નામ લખેલું છે 2 થી 3 વર્ષ કે 4 વર્ષ રહીને આ દીકરીના લગ્ન થાય ને એના માટે આ રૂપિયા બચત કામ આવે એના માટે આ ભેગું કર્યું હતું આ 1 વર્ષથી મહિલા મંડળ ફ્રોડ પોતે પૈસા લઈ નીકળી ગયા છે નથી આ ગરીબોના ફોન ઉપાડતા હજી તમામ એની વિગત આપણે બેન પાસે સાંભળશું રાજભાઈ मुझी छोकरी रे पैसा रुपयो કરીને કમાઈ કરીને સાહેબ રાખ્યા છે બાઈ બેચારી કદાચ ગમ થઈ વઈ હે આશા કે લાજી નથી કદાચ પૈસા ભરીને એકાદીન વી દેવા લેવા કરીને ભજી વઈ કદાચ હાણે આશા કે લજીબ નથી ગમ થઈ વઈ અને કે કદાચ પાતો કાઢી આશા કે પૈસાની જરૂરી હે ગરીબ માણું રૂપિયો કરી રાખો તા એકા રાતી આશા 7 સકાર ને જે આખી રૂપિયા દીંધી છે ગન્યા દેવા લેવા કરી દે ને વચમાં નીકળી વઈ હે હાણે એની ધણી ભીરી આય કે ના ઈ આશા ખબર નહીં એન જો था कदा वावड़ पर नतो पाए तो कोई जो वावड़ असा के नतो दे कोई पासा के एन जो पतो खपदो साहब आजी जो को बाई रही एनी बाई जो को आटा पैसा गेंदी एनी जो कोर नालो है एनी एकड़ी हीरबाई है हीरबाई जो गाम क्यों है दे एकड़ी नवास हीरबाई नवास गाम ना छी बेन हीरबाई કરીને हीरबाई કેવા છે હીરબાઈ સામજી મહેશ્વરી હીરબાઈ સામજી મહેશ્વરી કરીને છે નવાસ ની અંદર છે આપણે આ પોલીસ સ્ટેશન ની અંદર ને કલેક્ટર કચેરી ની અંદર મેટર લખી છે એની અંદર 3 બહેનોના નામ લખેલા છે
એક બેન છે લીલાબેન પધર ગામના છે, રાવાપરની બાજુમાં એમનું રહેવાનું. બીજી ભાવિની બેન દેવપર યક્ષના છે, એનું રહેવાનું છે દેવપર યક્ષ. પછી હીરુબેન શામજી નવાવાસ રાવાપરના ગામના છે. આ ત્રણેય બહેનો અહીંયાથી ચીટિંગ કરી 1 વર્ષથી પૈસા લઈને ગયા છે. આ બધા બહેનોનું કેવું છે આગળ સાંભળીએ આ બહેનનું. તમે કેટલા રૂપિયા ભર્યા? આસી ભરી પૈસા રૂપિયો કરી રાખ્યો હોય. બાઈ વેચારી ગમ થઈ હોય આને અસાંखे કોઈ પતો કાપदो बाई के असांखे ज़रूरी है लजे जी नका आवटा ते मदद असांखे मदद करायो ज़रूरी है. असीं गरीब माण्हू रुपियो कमायो ने एनी छोकरा ला करे रखो ने ई बाई अहिड़ो गुम करे ने हली वञे असां दगो करे ने बाई निकिरी वई है. हाणे बाई जो कोई की पतो करे ने असांखे कढी ॾियो गमे भरे असां 100 रुपया करे ने भरे आहियूं. आजी टोटल रकम बोए खाते में थीन रुपया कितना भरे आयो? बोए में थी ने थी असांजे 53,000 थिया था. एकड़े में 22,000 है. एकड़े में 22,000 है, एकड़े में 7,500 બરાબર. આપણે સમક્ષ અત્યારે આપણી સમક્ષ મેઘભાઈ દયારામ જાગરિયા છે. એમની બચતની અંદર રકમ એની છે 12,165 રૂપિયા. આ 12,165 રૂપિયા છે. એની સાથે 75,000 રૂપિયાની આ લોકોને લોન લીધી હતી. 75,000 લોન લીધી છે. હવે એની લોન વિશે અને આ રકમ વિશે બેન વાત કરશે. બેન કેટલી લોન ખણી હોય? 75,000 जी लोन खाया हाँ 50,000 पेंट राख्यो हाँ ने 50,000 इनके निकडनो हाँ ते में 6,000 काप क्यों बराबर. ते 6,000 काप करीन दे नहीं मुकी हफ्ता डनाया आउ मळे हीरुबाई के डनाई हफ्ता ने कोई बाकी हफ्ता वान इस नंबर फाइनेंस वाला मोटे नी जो सही सिक्का पे जो को डनाई मुझे माड़ू पे भेगो वो सही सिक्का करे ना सा गड़ाई ते में पण असी बोय माड़ू होते व्यासी ने नीट पैसा का भूले आयो असी तेन में आय ना नरसिंहभाई लखनु दो एन हाणे तोय पण के चेता बाकी हाणे હું માથે ફોન કર્યા હતા મુજો માડું પણ આનો સાહેબ કે સામે ફોન કેવે કે આટા હું હીરુબાઈ કે ઉનકે દેસી ડનો આસા કે દેસી ના ડનો હોય ભારે હોય એની બેરા આસી પૂરો સપોર્ટ દે એની કે આચ ના આચણી ખાપે આસા કે ગમે ઈ કરે ત્રણ જણું કાઢે બતાય ને આસા મેળે એની કેસ કેબો ની ઘરે ને એની તોડફોડ કરીએ છીએ. અત્યારે તમારી આપણી સમક્ષ આ લોકો બહેનો એમ કહે છે કે અત્યારે આપણી સમક્ષ આ લોકોની જે 75,000ની લોન લીધી હતી 75,000ની લોન લીધી હતી 75,000 લોનની અંદર આ લોકોને 50,000 રૂપિયા હાથમાં રોકડા મળ્યા છે. 25,000 રૂપિયા પણ નથી મળ્યા અને એમાંથી વળી 6,000 રૂપિયા કપાત કરી નાખ્યા. એના પછી આ લોકોએ 24 હપ્તા પૂરેપૂરી રકમ ભરી નાખ્યા છે. આ રકમ ભરનાર સાથે આ બેન આપણા બેન સાથે રૂબરૂ હતા. રૂબરૂ એને પૈસા ભર્યા છે ને એને પતિ હાજર હતા અને કાયદેસર લેખિતમાં ભર્યો છે. આ પૈસા બધા હીરુબેનને આપ્યા હતા અને હીરુબેન ત્યાં પૈસા જમા નથી કરાયા. આ બેન એમ કહે છે કે ગાંધીનગરથી આ સંસ્થાનો ફોન આવે છે તમે પૈસા ભરો ને આ લોકો પૈસા ભરી ગયા. આ તમે પટેલ સાહેબ, કલેક્ટર સાહેબ, મામલદાર સાહેબ, હું તમામને વિનંતી કરી રહ્યો છું, પટેલ સાહેબ, PS દયાપર સાહેબ, આ બધી બહેનોની વેદના સાંભળો અને કાયદેસર આ લોકોને હથકડી નાખો. કાયદેસર એ લોકોને પૂરો પિંજરામાં પૂરો અને તમામ આ બહેનોને હક અપાવો તેવી આ તમામ બહેનો પોતે તમારી પાસે માંગ કરી રહી છે.